યુદ્ધના પ્રથમ દિવસથી જ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે મહત્વની લીડરશિપ હતી ઈરાનની તેને મારી નાખવામાં આવી, તે છતાં પણ ઈરાન તૂટવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે હવે અમેરિકા અને ઇઝરાયલના પ્રયાસો છે ઈરાનને વધુ તોડવાના। એટલા માટે જ ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલાઓ વધારી દેવામાં આવ્યા છે। અમેરિકા ઇઝરાયલે હવે પરમાણુ પ્લાન્ટ પર હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે અને ઈરાનના પરમાણુ પ્લાન્ટને નષ્ટ કરવાની કોશિશ અમેરિકા ઇઝરાયલ લગાતાર કરી રહ્યા છે। જે કારણથી યુદ્ધ શરૂ થયું હતું તે જ કારણ પર હવે અમેરિકા અને ઇઝરાયલ વધુ જોરોથી પ્રહાર કરી રહ્યા છે। પરમાણુ પ્લાન્ટ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને હવે એના માટે જ ઈરાન પર હુમલાઓ વધારવામાં પણ આવી રહ્યા છે, કારણ કે ઈરાન હજુ પણ કોઈ પણ રીતે ઝૂકવાના મૂડમાં નથી લાગી રહ્યું। ઈરાન પણ વળતો જબરદસ્ત પ્રહાર કરી રહ્યું છે। તો પરમાણુ પ્લાન્ટ પર જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલના નિશાને ઈરાનના પરમાણુ પ્લાન્ટ છે, જેના થકી ઈરાનને અને ઈરાનના રહીશોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવાની કોશિશ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે ઈરાનના નતાંજ ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે। નતાંજ ન્યુક્લિયર પ્લાન્ટ ઈરાનનો સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ માનવામાં આવે છે। અહીં ભયંકર વિસ્ફોટ અને દૂર દૂર સુધી આ હુમલાના અવાજો પણ સંભળાયા છે। આ પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાના ઈરાદાથી જ કરવામાં આવેલા હુમલાઓ છે, જેમાં નતાંજ ન્યુક્લિયર પ્લાન્ટ પર વારંવાર હુમલાઓ કરી પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાના ઈરાદાથી આ હુમલાઓ લગાતાર વધારવામાં આવી રહ્યા છે। નતાંજ ન્યુક્લિયર પ્લાન્ટ પર જે હુમલો કરવામાં આવ્યો છે તેમાં જો કે ઈરાન તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી કે કોઈ નુકસાન નથી થયું, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ લગાતાર આ પરમાણુ પ્લાન્ટ પર હુમલાઓ કરી રહ્યા છે।